મિત્રો જમવાનું બનાવીએ છે અને આજે વાલ બનાવીએ છીએ. આજે એક દિવસ વાલ બનાવેલા અમે, પાછા આજે વાલ બનાવીએ છીએ. જો વાલ બફાઈ ગયા છે. આપણે ખેતરથી વાલિયા હુક્કા લાવ્યો, તે ફોડી નાખ્યા અને આ બાફી દીધા. હા, આવા વાલિયાને બે કે ત્રણ વખત ધોવાના, કરી એનું પાણી કાઢી નાખવાનું 2-4 વખત. એટલે ધોઈ નાખીએ અને ટોમેટું એક નાખશું, એક જ ટોમેટું નાખવું છે. પછી દહીં નાખવાનું છે. દહીંવાળા ખાટા બનાવવા કરીએ છીએ. તે દિવસ બનાવેલા અસલ લાગેલા. સોરણ અસલ ભાવે છે. એ ખાધેલા બરાબર. એટલે કે મને વાલિયા બનાવી આવજો. સવારે જ પીને જવાની હાર જતી વખતે મજે વાલિયા બનાવજો એમ. એટલે આજે હવે વાલિયા વેન લાવવા જઈએ. ને ત્યારે અમે તુવેરના બાકરા બનાવવાનું નક્કી કરેલું, પણ આ વાલિયાના બાકરા બનાવી દીધા આજે. હા, બસ પણ એને હવે વઘારી દઈએ, પછી રોટલો બનાવવા કરીએ છીએ. મકાઈના રોટલા ખાવશે અમે. રોટલી બનાવવા કે તરી દક્ષા, પણ રોટલી નહીં ચાલે એમ. રોટલી હોય તો એ તુવેરોના બાકરા હોય ને ત્યાં રોટલી અસર લાગે, પણ આ વાલના બાકરા અમે મકાઈનો રોટલો જ મસલ લાગે. એટલે મકાઈના રોટલા બનાવવા કરીએ છીએ. ને તારા આજે લોટ દરાઈ લાવેલો ગમનો, રોટલી બનાવશું એમ કરીને. પણ હા નહીં કે વાલિયા બનાવી દઈએ અમે. આજે અમે ખેતર પોણી વાર કરો તલીમે પોણી વાર કરો, પછી પાછો 4 કાપી લેવા ગયેલો, પછી આ વાલિયા શોધવા ગયો, ડોળા ભોંગી લાવ્યો. ડોળા હવે આપણે છેલ્લા શેક કરી લીધા, તે ભોંગી લાવેલો, શેકીને ખાધા. હજુ ચેકવા કરીએ છીએ. 2 ડોળા છે પેલા બીજા છે, પણ હજુ આ વઘારી દઈએ, રોટલા બોટલા બનાવી દઈએ, પછી શાંતિથી ડોળા શેકીને ખાય ને પછી ખાશું એમ વિચાર કરીએ છીએ. હજુ વાર છે. હવે થોડા દુકાને જેવા છે, અહીંયા આવે એટલે પછી એમને લખવા બેહાડીએ અને અમે રોંધવાનું કરીએ એમ કરીએ છીએ. તો હવે મિત્રો અમે રોંધ દઈએ. વાલિયા વઘારતી દક્ષા ટોમેટું કાપી આલું મેં એને. હા, ટોમેટું કાપી આલું. ઓટલીના તો ઓટલીનું કોઈ બી શાક વઘારેલું હોય ને તો ઓટલીવાળું સારું લાગે. એટલે હવે અમે ઓટલીને જ વઘારીએ છીએ. તો હરામ વઘારતો તે નહીં હા વઘારતો. તો હરું નવું હો લાવ્યો છે, પણ હવે એને નહીં. એનો ઉપયોગ ખાલી આ કંઈ ભજીયા તરવાનો હોય, ઢેબરા બનાવવાનો હોય, સાદીનો ઉપયોગ કરવાનો છે. કોક દાળે વળી બનાવી દઈએ, કોક દાળે એવું હોય તો. પણ આ ઓટલીનું અસર લાગે અમને. ઓટલીનું દઈએ થીજીને એટલે. અને ઓટલી મેં લીલી શાકભાજી વઘારેલી હોય ઓટલી મેં, તે સરળ લાગે પાછું. લીલી શાકભાજી હોય તો. પણ હવે અમને ઉનાળામાં હવે અમારે એવું થવાનું. હવે આવું આ બાકરા, મગ, તુવેરોના બાકરા એવું કઠોળ આવશે. હવે અમને લીલી શાકભાજી ઓછી. એટલે એ તો શિયાળામાં પછી ચોમાસામાં એમે ચાલે. એમે અમારે ઘરનું ચાલુ થઈ જાય લીલું શાકભાજી તો મળે. અમને તો હવે કોબીના દડા દહેક છે, આવી રહેવા દીધા છે. હવે કોક દાડે બનાવશું એમ કરી. હવે કાલે ની હોય એક દડો તોલ લાવવાનો છે, કોબી બનાવવાની છે. કોબીને બટાકા બનાવી દઈશું અમારે મેં નાસ્તો. અને રીંગનો લાગે, પણ રીંગનો રોજ ખાવાનું નથી થતો. હવે 2 દાડા પાવ રીંગણોની શાક ખાઈ તે ખાવાનું અને આને રીંગણોની શાક ખાઈ થાય દોધ દુખું એમથી એટલે નહીં ખાધી. હવે એ બધી શાક વઘારી દઈ, આ ટોમેટું નાખ્યું અને આવ્યું બાકરા વઘારી ઉકળી ગયા પછી નીચે ઉતારી લીધા, પછી દહીં નાખવાનું. પહેલું નહીં નાખવાનું એવું પાછું. બાકરો મેં હા વાલ મેં દહીં પછી નાખવાનું, નીચે ઉતારી લઈને. તો હા વઘારી દીધું. હા રોટલા બનાવે એટલે પછી ખાઈ લઈએ. ટોમેટું વઘારી દઈશે એકદમ એની. સૂકો મરચો હું નાખો, અંધારું આવે છે અંદર. સૂકો મરચો નાખવાનું એમ કંઈ વઘાર્યું છે. હવે રહો તૈયાર થાય એનું મિક્સર, એટલે પછી આ બાકરા નાખી દઈએ, પછી ઉકળી જાય એટલે ઉતારી લઈએ. પછી રોટલો બનાવ. આજે કશું નહીં, આજે ઘેરનો ઘેર શું એટલે શું કહું, આ પોની વાયરું ને ખેતર જ્યો ને એમ તેમ જ દાડો પૂરો થઈ ગયો અમારો કમલે.
હે આવા અમને કોમ નહીં, પણ આ 2 દાડા પછી ડોળા ભોંગા કરીએ છીએ એટલે પછી અમારે પાછું અઠવાડિયું ઉપર આપણે કોમ ચાલશે. તો ચાલો મિત્રો, હવે અમે કંઈક રોટલા બનાવી દઈએ હતા. મિત્રો આ વાલના બાગરા બની ગયા છે. હવે દહીં નાખીએ છીએ, ઉભરી જાય કમ્પ્લેટ, ઉતારી લીધું નીચે. આ ખાટા ખાટા બાગરા બનાવ્યા છે, મસ્ત લાગશે વાલ. આ તો ખાટું વધારે છે ને, અને ટોમેટો હો નાખ્યું છે પાછું, એટલે વધારે ખાટા લાગશે. આવો જો મસ્ત થઈ ગયા હવે. અને મકાઈના રોટલા બનવાનું ચાલુ છે. રોટલો બનાવવાનો છે. આપણે માટીનું કલેડું લઈ આવવાનું છે. માટીનું કલેડું લાવવા કરીએ છીએ, પણ આજે જઈએ બજારમાં ત્યાં હાથ મેં જઈએ ત્યાં લાવવા કરીએ છીએ. આવા લોરી છે તે પાતળી થઈ ગઈ છે, એટલે રોટલા નહીં સારા લાગતા. ચંદભાઈ જાય એટલે શું કહેવાય, બળી જાય વધારે. એટલે માટીનું કલેડું લાવવાનું છે. પહેલો અમારે આવતો ને માટીના કલણો વાળો, વીસવા વાળો, હવે જ નહીં આવતો. પહેલોની તારા થોડો દાડે આવતો ને. અમારે અહીંયા નદી છે, નદીની હોમે એક ગોમ છે રાજનગર કરીને, અહીંથી કુંભાર આવતેલા, પણ હાલ નહીં આવતા. ગધેડો લઈને આવે, ઉપર બધું મૂકીને આવે, ઓટલો માટલો કલેણો એવું બધું. અને પૈસા નહીં આપવાના, આપી જાય. પછી બનાવ્યા દોના લેવા આવે, પછી વળી આપણે પછી હાલવાનું દોના. એમને દોના પાકે તે વખત પછી બધું લેવા આવે. ને તારા દિવાળીનું હોય, દિવાળીમાં બધું હાલી જાય, કોળીઓ એવું બધું હાલી જાય. પણ તે પછી એવા લેવા આવે એમના ટાઈમે. મકાઈને એવું થાય, ડોંગરો એવું પાકે, એટલે તે ટાઈમે પછી લેવા આવે. અનાજ લઈ જાય, પણ પૈસા નહીં લીધ પહેલાં. મકાઈને ડોંગરોને એવું લીધ પહેલાં. હવે નહીં આવતો, પણ હવે તે નદી હો ઊંડી થઈ ગઈ, એટલે હવાતું નહીં. મુજન ગધેડો હોની હોય હાઈવની જોડે. હા, ગાડીઓ પર હો આવતી પરથી નહીં આવતા. હવે તો હવે રોટલા બનાવી દઈએ મિત્રો. ધોરી મકાઈનો એક રોટલો આવ્યો, હવે પીરી મકાઈનો બનાવીએ છે. તો મિત્રો ચાલો, વાલ ખાવા હોય તો મસ્ત વાલ બનાવ્યા છે. હવે જોરદાર ખાટા ખાટા બનાવ્યા છે. પહેલાં અમે ઓમલીનું પાણી નાખેલા, ઓમલી. હવે તે ઓમલી નહીં નાખવા, દહીં નાખ્યું. તે વખત અમારે દહીં નહોતું, તો ઓમલીનું પાણી નાખતું. સાચું હે? તો ચાલો મિત્રો, હવે અમે ખાઈ લઈએ. રોટલા ખાય એટલે મિત્રો જમવા ચાલો. મિત્રો આ મસ્ત વાલ બન્યા છે આજે. હા, જોરદાર બનાવ્યા. આવે નહીં લાગે, હોસર લાગે છે. રહો થોડોક વધારે રાખ્યો અમે, રોટલા કોણીને ખાશું એમ કરી. દશા પેલી ખાવા બેઠી હોય, બે જઈએ. ચૂલે ગરમી લાગે છે, દિવસ હરગાઈ એટલે ફટાઈ ગઈ. હવે અમે ખાઈ લઈએ મિત્રો. પછી સવારે ચાવા મૂકીને તમને ગુડ મોર્નિંગ કરશું. સવાર દૂધ કાઢીને ચા મૂકીને પછી ગુડ મોર્નિંગ કરશું તમને. હવે અમે ખાઈ લઈએ અને જમવું હોય તો ચાલો. ગુડ મોર્નિંગ મિત્રો, ગુડ મોર્નિંગ મિત્રો. ચાલો ચા પીવા મિત્રો. હા, શિયાળો બેસી ગયો પાછો. હા, જબર ટાલ લાગે પાછી સવાર મેં, પછી પાછી નહીં લાગે. હવે અમને કલાક જેવી ટાલ લાગશે, અડધો કલાક પછી નહીં લાગતી ટાળ. પણ હા હું જ નહીં ટાલ લાગે. હોજ હવે બાઇક લઈને આવ્યો, અંધાર ઉપર કંઈ ટાલ લાગી આવે, પાછું તાપનું હોય આવ્યું હતા. હવે એવી ટાળ ચાલુ થઈ ગઈ. આ બધી કેવું વાતાવરણ થઈ ગયું. એમાં આ બીમાર પડે. આ છોરી મારે ટ્યુશન જવાનું હતું, ત્યાં તે સારું નહીં લાગતું. ક્યાં તો સુઈ રહ્યા છે. ઉઠી 5 વાગે ઉઠીને બ્રશો કરી નાખ્યું. હવે નાહી દઉં એમ કરતી કરી કે પેટમાં દુખે ને એમ તેમ કરીને પછી પાછી સુઈ જઈ. આ બીમાર પાડે વાતાવરણ બદલાય મેં. તો ચાલો મિત્રો, ચા પીવા ચાલો. ચા બનાવીએ છીએ મસ્ત જોરદાર આદાવાળી. આજે ચા મેં નાસ્તો નહીં કરતો, કશું નહીં. હવે તો ભાતનું શાક બનાવવા કરીએ છીએ આજે. ટ્યુશન નહીં જવાનું એટલે સારું આવે તો નિરાશ. એને પણ કાલ નહીં એમ કરતી, હું નહીં એમ કરતી, પેટમાં દુખે એમ. ધુલા નિહાર જવાનું છે, ધુલો જશે એટલે એને બનાવ્યો છે હવે. અને આજે અમે ખેતર જ જવા કરીએ છીએ, ડોળા ભંગવા કરીએ છીએ. પણ હવે જોઈએ, હવે
આજનો દાવ રહેવા દઈએ. આને ગોદડો સીવાનો છે એમ કહે છે, એટલે ગોદડો સીવી દઈએ છું. બે દા આજે ગોદડી સીવા કરું છું કે હાવ શિયાળો હું નાહી ગયો ત્યાં ગોદડી સીવા કરે છે. પણ અમારે નિયમ જ એવો, ઉનાળામાં ગોદડીઓ સીવ્યા બધા એવો કરે. ઉનાળામાં નવરા હોય એટલે ગોદડો સીવે ને કંઈ અલગ અલગ કામ કરે, લાકડો કાપે, એવું બધું કર્યા કરે. શિયાળામાં કોમ વધારે હોય ને એટલે. તો મિત્રો ચાલો ચા પીવા ચાલો, અને વિડીયોને લાઈક કરી, શેર કરી, સબસ્ક્રાઈબ કરજો મિત્રો. અને ચા પીવું હોય તો ચાલો મિત્રો. આજે આ હુક્કા વાલ બનાવવાનું નક્કી કર્યું છે. એક સાથે આ વાલ તોડવા એવા છે, એના બાકડા બનાવવા કરીએ છીએ હુક્કા. હા, ખેતર આવ્યા હે 4 વાગ્યા છે. આ તે મિલ દેવાના હતાથી આ એક તો ટોપ જબ્બર લાગે છે. ઓની પેલા આમ વાર તેરો ઓની વાર દીધું પૂરું થઈ ગયું. હવે ખેતર ભરી કે જી આવીએ કશુંક શાક ખોદતો આવીએ એમ, પણ શું શાક મળે કંઈ છે નહીં. આ વાલિયા તોડ લઈએ, હુક્કા મેળ લઈએ, પછી એને ટપડી નાખીને બાકરા કાઢીને પછી બાકરા બફાતા કરવા કરીએ છીએ. ઘેર હોય એક થડ છે, ધીમેથી મળશે. આ તો નહીં કશું અહીં દેખાતો, કંઈક છે જે નીકળ્યા તે મેળ લે. હા, મગ બનાવવા કરતો પણ મગ નહીં બનાવતો, આ વાલ જ બનાવીએ. દહીંવાળા તે દિવસ બનાવેલા સારા લાગેલા હતા કે દહીંવાળા બનાવીએ એમ અમને કહેવું છે. તો દહીંવાળા બનાવીએ, દહીંવાળા અસર લાગે ખાતા. તો મેળ લઈએ અમે વાલ મિત્રો. આ વાલ મસ્ત લાગેલા છે જોવા. હા, ખાસા બધા નીકળશે. હા કે એના લે આખા શાકમાં ગાળ. સારું સારું. હા, પછી એને ટપણી શું નાખવાના અમને. એટલે જો મિત્રો આ વાલ તોલાય અમે આ હુક્કા વાલ આના દોના કાઢ દઈએ, પછી એને બફાતા મિલ દઈએ કુકર में કહેતો કુકર में મસ્ત બનાવીએ આજે. હો કે તે દિવસ બનાવેલા ની વાત વાલ બનાવવા છે. અને આ ડોળા ચેકવા કરીએ છીએ. હા, 4-5 ડોળા ભોગી લાવ્યા. હા, હવે હુકાવા આવ્યા છે એટલે કંઈક લીલા છે તો વળી છેલ્લી સિઝનના ખાઈ લઈએ ડોળા. હે ડોળા શેકવા વાળી દોત કાઢે છે જો. આને શેકવાના એટલે એ છે કે હા, એને લાકડાથી ટપણી નાખી નાખું. હા, એક ફૂલે છે. આવું આ કોળીથી એમ મારે એટલે ફટકી જશે બધો. તો પછી ડોળા હો ચેકી દઈએ. દહીં છે કે બસ દહીં ને ટોમેટો હોય કોક નાખવાનું છે. હા કે મસ્ત બનાવી.